નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનામાં સરકારે કર્યો છે મોટો ફેરફાર। હવે 25/2000નો હપ્તો લેવા માટે તમારે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત પડશે। ફાર્મર આઈડી કાર્ડ બનાવવાની શું છે પ્રોસેસ, બધી વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું। તો ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવામાં આવી છે। સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જે ખેડૂતોની પાસે ફાર્મર આઈડી નહીં હોય તેમને આગામી હપ્તો અટકી શકે છે। નવા વર્ષની શરૂઆતમાં જ ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા કરોડો ખેડૂતો માટે વર્ષ 2026 ખૂબ ખાસ રહેવાનું છે। આ વર્ષે સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સતત 3 હપ્તા જારી કરવાની તૈયારીમાં છે, એટલે કે 25મો, 26મો અને 27મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં સીધો જ આવશે। પરંતુ આ સાથે સરકારે નિયમોમાં એક મહત્વનો ફેરફાર પણ કર્યો છે, જેને અવગણવું ભારે પડી શકે છે। પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવામાં આવી છે। સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જે ખેડૂતોની પાસે ફાર્મર આઈડી નહીં હોય તેમનો આગામી હપ્તો અટકી શકે છે। તેથી જો તમે પણ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાના પૈસા મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। પીએમ કિસાન યોજના શું છે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં શરૂ કરી હતી। આ યોજનાનો હેતુ નાના ખેડૂતોને આર્થિક સહાય આપવાનો છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વર્ષમાં કુલ રૂપિયા 6000 મળે છે, જે 3 સમાન હપ્તામાં સીધા જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી કોઈ પ્રકારની ગડબડ ન થાય। સરકારે પીએમ કિસાન યોજનામાં યુનિક ફાર્મર આઈડીને ફરજિયાત બનાવી દીધી છે। તેને ખેડૂતની ડિજિટલ ઓળખ માનવામાં આવે છે। આમાં ખેડૂતની જમીનની માહિતી, કયો પાક ઉગાડવામાં આવે છે, ખાતરનો ઉપયોગ, પશુપાલન સંબંધિત ડેટા અને આવક સંબંધિત માહિતી જોડાયેલી રહે છે। સરકારનો હેતુ છે કે યોજનાનો લાભ માત્ર સાચા ખેડૂત સુધી પહોંચે અને ખોટા રજીસ્ટર પર રોક લાગે। ફાર્મર આઈડીના ખેડૂતોને ઘણા ફાયદા મળે છે। ખાતર અને બીજની સબસિડી સાચી માત્રામાં મળે છે। પાક વીમાનો ક્લેમ સરળ બને છે। અલગ અલગ સરકારી યોજનાઓ માટે વારંવાર ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી પડતી। એક જ આઈડીથી ભવિષ્યની યોજનાઓને લાભ મળી શકે છે। ફાર્મર આઈડી કેવી રીતે બનાવવી? જે ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માંગે છે તેઓ પોતાના રાજ્યના એગ્રીસ્ટેક પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે। આધાર દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરવાની હોય છે। ત્યારબાદ જમીનની માહિતી જોડવાની અને ફેમિલી ડિટેલ મેપ કરવાની હોય છે। બધી માહિતી સાચી હોવા પર સંબંધિત વિભાગ તપાસ કરે છે અને પછી યુનિક ફાર્મર આઈડી જારી કરી દેશે। જો ખેડૂતની અલગ અલગ જગ્યાએ જમીન હોય તો બધી જમીનની માહિતી એક જ આઈડીમાં જોડવી જરૂરી છે। પીએમ કિસાન યોજનાનો 25મો હપ્તો ક્યારે આવશે? હવે સૌથી મોટો સવાલ એ છે કે પીએમ કિસાન આગામી હપ્તો ક્યારે આવશે? 25મો હપ્તોને લઈને એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર 2026માં પૈસા જારી થઈ શકે છે। જો કે સરકાર તરફથી હજુ સુધી અધિકારિક તારીખની જાહેરાત થઈ નથી, પરંતુ દર 4 મહિને હપ્તો આવવાના પેટર્નને જોતા સપ્ટેમ્બરમાં સમય માનવામાં આવી રહ્યો છે। ખેડૂત મિત્રો, આ તો પીએમ કિસાન યોજનામાં સરકારે કર્યો છે મોટો ફેરફાર। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।